હેલો, ઝાઝા દિવસે સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થનાને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. તો ઘણા સમયથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો કે આવશે બ્લોગ પણ ધીમે ધીમે. તો આમાં મારી માન્યાના થોડા ઘણા તોફાન, પછી માન્યા મારે વરસદીની થઈ ગઈ એ વિડીયો, પછી અમે મકાન જોવા ગયા હતા બરસાનામાં, ભાવનગર. તો એ પણ આમાં તમને જોવા મળી જશે. તો ચાલો, મકાન કેવું છે એ તમે કહેજો જરૂર. ને બસ આ નાનો એવો કટકો મને એમ થયું બેઠા બેઠા આજે એક શૂટ કરું. તો આવું કંઈક છે, અને પછી પાછું ધીમે ધીમે કન્ટિન્યુ કરશું. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો કન્ટિન્યુ વિડીયો તમે જોજો. ચાલો મળીએ. માં એમ કેતો દાદા કેમ રખાઈ ગયેલું છે? મકાન જોવા આવ્યા છોકરા, મકાન જોવા આવ્યા. હા હા, કેવું લાગ્યા? જેવું નીચેનો રૂમ છે ઉપર નીચેનો મેઇન દરવાજો પર એકદમ સ્પેશિયસ છે, અને આમાં પણ પીઓપી લાઇટિંગ સાથે છે. બાથરૂમ અને એરિયલ ટાઇપ છે. ખુરશી મૂકીને બેસી શકો. ભાઈ અહીંયા બેઠો છે. આગળ જવા દે. અને હોલ છે એ ત્યાં 100 ફૂટ હતો. ત્યાંથી આમ થઈ નીકળે છે ને, જે નીકળે છે આમ. ના ના, એ તો સાહેબે વાત કરીને થોડોક આઈડિયા તો આવ્યો, જોયું ગમે છે. પણ હવે એક દી મારા બાપુજીને બધા આવશે, બેઠક બેઠક કરશે. તો ના ના, હવે તો એ ફાઇનલ કરશે. હા બસ એમ, એટલે વિડીયો સ્ક્રીનશોટ પાડી લેજો. વાહ ભાઈ વાહ વાહ વાહ, દીકો સમજો. વાહ મ્યાઉ મ્યાઉ, ફુગા ઉડાડ મ્યાઉ ઉડાડ, ફુગા ઉડાડ. બેક કાને બેક, બેક કાને બેક. સરતા નહીં આવડતું, તમને આવડે સર? આમ જોડું બાવ આવ્યું છે, જોડું છોકરું આવ્યું છે. જો બા બાકી જાય છે, જો આવ્યા. મોઢું ધોઈ ને. તો હેલો ફ્રેન્ડ્સ, છેલ્લો બ્લોગ આપણે એક ઉતારી લઈએ મોટા મોટા ફળિયાનો, કેમ કે પછી અમે જવાના છીએ ભાવનગર. તો આ રીતના પછી આવું બધું આપણને મળશે નહીં ત્યાં. તો જો અહીંયા મારી માન્યા રમે છે. આ કંઈક રૂમ હતા. તો અહીંયા જો આ નાળિયેર છે, ખૂબ નાળિયેર પણ આવ્યા છે. અને તમે જોઈ શકો છો મસ્ત એવા ફૂલ આવી ગયા છે. તો આપણે મને એમ થયું કે છેલ્લો બ્લોગ અહીંયા ઉતારી લઉં હું.
અને આ કંઈક જો આપણું અહીંયા મસ્ત એવા નાગરવેલના પાનનો વેલો પણ છે. અને આવું સરસ મજાના ગુલાબ, સરગવો, મસ્ત એવી જમરૂકડી છે જુઓ તમે. તો આવું કંઈક છે. નાળિયેરીના પાન પણ નીચે આવી ગયા છે ઘણા, તો તમે જોઈ શકો છો. મસ્ત એવું છે. તો આપણને એમ છો કે છેલ્લું ફળિયાવાળું આપણે એક ઉતારી લેવી. હજી જાશું ત્યારે એકવાર ઉતારીશ. અને આ રીતના કંઈક છે. તો જો અમારે માન્યા છે ને કામ કરે છે બધું બહુ વધતે હો. હા, એ કપડાં જો મશીનમાં નાખે છે. હા, તો કામ માન્ય આ બાજુ જોતો કપડાં ધોવા નાખો છો ને મશીનમાં. હે હા, બધા નિશાળ વહી ગયા છે. અને મારે સોકડીમાં વાસણ મૂકી આવી સૌ. અમારી બેન અહીંયા કામ કરે છે તો હું આવી અહીંયા. અને આ રૂમમાં આપણે બધું જે વાળવાનું એક બાકી છે. પણ આ બેન કામ કરતા હતા ને તે મને એમ થયું લાવો થોડુંક શૂટ કરીએ મેમરીઝ માટે. અને કે એ તો મોટી થશે ને ત્યારે એને બતાવવા થશે, દેખાડવા થશે કે તું જો આવું બધું નાની હતી ત્યારે કરતી. બધા કપડાં મશીનમાં નાખી દો બટા, બધા છે તે બહાર લીધા છે ને બધા અંદર મૂકી દો, ધોવાના છે. ઓય માન્યા લેને લાવો, હાલો હાલો આ બાજુ અહીંયા હું મૂકી દઉં બધા કપડાં. હાલો હા, તો બસ આવું કંઈક છે. બ્લોગ આવશે ધીમે ધીમે. અમે પછી ભાવનગર જતા રહીશું, ત્યાંથી શૂટ કરશું. જો આળોટી ગયા, થાકી ગયા, કામ કરીને થાકી ગયા છે હો. જો તમે આને કામમાં જોવો જો. બસ બંધ કરી દે. માર ખાવાસ તારે તરત પછી એમ કહો બંધ કરી દો. હાલો ઓ માં જો ચાલો મશીન બંધ કરી દો, ઢક્કન બંધ કરી દે, બંધ કરી દે. હા આ બંધ કરી દો દીકો, આ બંધ કરી દે. હા બંધ કરી દે. જો કામ વધારે જો નથી સંભળાતું. બસ મૂકી દે પાછું અંદર. હાલો મૂકી દો. તો પછી આપણે જો ભાવનગર જવાનો સમય આવી ગયો હતો. અને કે અગાઉ મેં જો કે બધું પેકિંગ શરૂ કરી દીધું હતું. તો એના બ્લોગ આપણે પડ્યા હતા, જે ક્લિપો પડી હોય ને છે. તો ભાવનગર જવાની સામાન પેક કરી દીધો છે. ને છેલ્લે મેં એક દીવો કર્યો હતો ને એને. તો પછી આપણે છેલ્લે જે દીવો કર્યો હોય બધું ઘર ખાલી કોઈનું કર્યું હોય તો એને આપણે અંધારા કરીને ન હોય અંજવાળા કરવા પડે એવું કે, એટલે મેં દીવો કર્યો હતો. આપણે બધું શૂટ નહોતું લીધું તો આ થોડીક ક્લિપ હતી. તો ચાલો આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.